મિત્રો આજે આપણે સ્પાયરો કમ્પાઉન્ડના નોમેનક્લેચર વિશે વાત કરશું. સૌપ્રથમ તો સ્પાયરો કમ્પાઉન્ડ કોને કહેશું? તો કમ્પાઉન્ડ having only one carbon atom common between the two ring, it is called as spiran compound. It's also called as spiro compound. તો સ્પાયરો કમ્પાઉન્ડ કોને કહેશું? કે જેમાં બે રિંગની વચ્ચે કોમન કાર્બન એક આવેલો હોય એવા કમ્પાઉન્ડને આપણે સ્પાયરો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે. મિત્રો અહીંયા આપણે ચાર સાયક્લિક સ્ટ્રક્ચર મૂકેલા. આમ જોવા જઈએ તો ચારેયમાં બે રિંગ છે બંનેમાં. અહીંયા પણ બે રિંગ છે, અહીંયા પણ બે રિંગ છે, અહીંયા પણ બે રિંગ છે, એટલે બાયસાયક્લિક કમ્પાઉન્ડ આપણે કહી શકાય. પરંતુ ધ્યાનપૂર્વક જોવામાં આવે તો અહીંયા આપણે આ બે રિંગની વચ્ચે એક જ કોમન કાર્બન એટમ છે, જ્યારે અહીંયા પણ એક જ કોમન કાર્બન એટમ છે, જ્યારે અહીંયા બે કોમન કાર્બન એટમ છે. અહીંયા આ બંને રિંગને જોઈન્ટ કરે એવા બે કોમન કાર્બન છે. એ જ રીતે અહીંયા પણ બે કોમન કાર્બન છે. તો આવા કમ્પાઉન્ડ કે જેમાં એક જ કોમન કાર્બન એટમ આવેલો હોય છે એને આપણે શું કહેવામાં આવે છે? સ્પાયરો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ કમ્પાઉન્ડને આપણે બાયસાયક્લિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે સૌપ્રથમ સ્પાયરો કમ્પાઉન્ડનું નોમેનક્લેચર જોશું. કોનું નોમેનક્લેચર જોશું? સ્પાયરો કમ્પાઉન્ડ. તો ફરી એક વખત સ્પાયરો કમ્પાઉન્ડ કોને કહેવાય? તો કમ્પાઉન્ડ having only one carbon atom common between two rings, it is called as સ્પાયરો કમ્પાઉન્ડ. તો આ સ્પાયરો કમ્પાઉન્ડનું નોમેનક્લેચર આપણે હવે આજે જોઈએ. સ્પાયરો કમ્પાઉન્ડ છે કે બે રિંગને માં એક કોમન કાર્બન એટમ આવે છે, માટે આને આપણે શું કહેશું? સ્પાયરો કમ્પાઉન્ડ. તો આ સ્પાયરો કમ્પાઉન્ડનું નોમેનક્લેચર કરતી વખતે સૌપ્રથમ પ્રેફિક્સ એટલે કે પ્રત્યય સ્પાયરો મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? સ્પાયરો. તો આનું નોમેનક્લેચર શું થશે? સ્પાયરો. ત્યાર પછી સ્ક્વેર બ્રેકેટ કરશું. શું કરશું? સ્ક્વેર બ્રેકેટ. આ સ્ક્વેર બ્રેકેટમાં આ કાર્બન છે જેને આપણે કોમન કાર્બન તરીકે ઓળખવા છે, બરાબર છે. તો સ્પાયરો કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પાયરો કાર્બન અથવા આને 4 ડિગ્રી કાર્બન, કારણ કે અન્ય ચાર સાથે જોડાયેલું છે, બરાબર. તો હવે સ્પાયરો કમ્પાઉન્ડ છે એની બંને સાઈડ કેટલા કાર્બન છે એનું આપણે સૌપ્રથમ બ્રેકેટમાં ઇન્ડિકેશન કરશું. તો આ બાજુ કેટલા કાર્બન છે? આ કોમન કાર્બનની એક, બે. આ બાજુ પણ શું છે? પરિણામ અહીંયા કોઈ ઇસ્યુ નથી. પરંતુ જ્યારે અનઇવન રિંગ હોય છે એવા કેસમાં આપણે સૌપ્રથમ હંમેશા સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? કોમન કાર્બન થી નાની રિંગથી. નોમેનક્લેચર ક્યાંથી કરશું? એની નાની રિંગથી. અને ત્યાર પછી એ રીતે આપણે એનું નંબરિંગ આપી અને કાઉન્ટ કરીએ. આ બાજુ બે કાર્બન છે તો 2, આ બાજુ પણ બે કાર્બન છે તો .2. અને ત્યાર પછી આપણે એનું પેરેન્ટ હાઇડ્રોકાર્બન નેમ. હાઉ કેન વી ડિરાઇવ ધ પેરેન્ટ હાઇડ્રોકાર્બન નેમ? તો કાઉન્ટિંગ ધ ટોટલ નંબર ઓફ કાર્બન એટમ in this સ્પાયરો compound. તો આપણે કાઉન્ટ કરીએ તો 1, 2, 3, 4 and 5. તો 5 કાર્બન, that is pentane. તો આનું નામ શું થશે? સ્પાયરો 22 pentane. સ્પાયરો 22 pentane. તો મિત્રો આ રીતે આપણે સૌપ્રથમ પ્રેફિક્સ મૂકશું સ્પાયરો, ત્યાર પછી સ્ક્વેર બ્રેકેટ કરી કોમન કાર્બનની આજુ અને બાજુ કેટલા કાર્બન છે એને ધ્યાનમાં લઈને બ્રેકેટમાં કાર્બનની સંખ્યા બતાવીને ત્યાર પછી પેરેન્ટ હાઇડ્રોકાર્બનને મૂકી આ રીતેનું નોમેનક્લેચર કરવામાં આવે છે. હવે આપણે થોડાક અલગ એક્ઝામ્પલ જોઈએ. દેખી રીતે બાયસાયક્લિક રિંગ લાગે. તો આપણે હવે જાણીએ છીએ કે આ બંને રિંગમાં એક કોમન કાર્બન એટમ છે, માટે આને આપણે શું કહેશું? સ્પાયરો કમ્પાઉન્ડ. તો સ્પાયરો કમ્પાઉન્ડનું નોમેનક્લેચર હવે આપણે ખબર છે. સૌપ્રથમ શું કરવાનું? પ્રેફિક્સ મૂકવાનો, એટલે સ્પાયરો, ત્યાર પછી સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટમાં નંબરિંગ કેવી રીતે કરવું? તો હંમેશા મિત્રો યાદ રાખો, નંબરિંગ કરતી વખતે કોમન કાર્બન થી નાની રિંગ થી સ્ટાર્ટ કરવાનું. ક્યાંથી સ્ટાર્ટ કરીશું?
કોમન રિંગની બાજુની નાની રિંગથી આપણે નંબરિંગ સ્ટાર્ટ કરશું. તો અહીંયા 1 2 3 કાર્બન ધરાવતી રિંગ છે, જ્યારે અહીંયા 1 2 3 4 અને 5 કાર્બન ધરાવતી રિંગ છે. પરિણામ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? આ બાજુ તરફ કોમન કાર્બન નંબરિંગ 1 2 3, કોમન કાર્બન 4 5 6 7 8 અને 9. સ્ક્વેર બ્રેકેટમાં આપણે શું મૂકશું? તો કે નાની રિંગને બાજુ કેટલા કાર્બન છે? 1 2 અને 3. અહીં તમે જોઈ શકશો કેટલા કાર્બન છે? 1 2 અને 3. અહીં સૌ પ્રથમ મૂકશું 3 ડોટ. અહીં કેટલા કાર્બન છે? 1 2 3 4 and 5. તો 3 5. હવે આપણે શું લખશું? પેરેન્ટ હાઇડ્રોકાર્બન. પેરેન્ટ હાઇડ્રોકાર્બન ને કેમ નક્કી કરશું? તો કાઉન્ટિંગ ધ ટોટલ નંબર ઓફ કમ્પાઉન્ડ ઇન સ્પાઇરલ કમ્પાઉન્ડ. તો આ સ્પાઇરલ કમ્પાઉન્ડ ની અંદર કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8 and 9. ધેટ ઇઝ 9 મતલબ નો નેમ. તો આનું નામ થશે સ્પાઇરો 3 5 નો નેમ. ક્લિયર? દાખલા તરીકે આ જ કમ્પાઉન્ડમાં અહીંયા ધારો કે BRO સબસ્ટિટ્યુટ. હવે આનું નોમેનક્લેચર આપણે કેવી રીતે કરશું? નિયમ પ્રમાણે કોમન કાર્બન એટમ નંબરિંગ હંમેશા નાની રિંગ થી થશે, પણ નંબરિંગ અહીંથી હવે આપણે નહીં કરીએ 1 2 3. શા માટે? તો અહીંયા સબસ્ટિટ્યુટ છે. આપણે એક IUPAC નો એક નિયમ છે કે સબસ્ટિટ્યુટેડ ગેટ લોએસ્ટ નંબર. વિસ્થાપિત સમૂહને આપણે ઓછામાં ઓછો નંબર મળે એ રીતે આપણે નંબરિંગ કરવાનું થાય. માટે નંબરિંગ હવે આવશે અહીંયા 1 2 3 4. હવે આ તમે આ બાજુ એક પણ સબસ્ટિટ્યુટ નથી, માટે 5 6 7 8 9 કોઈ પણ તમે બાજુ જઈ શકો. તો હવે નોમેનક્લેચર પ્રમાણે સૌપ્રથમ આપણે હંમેશા શું બતાવીએ છીએ? વિસ્થાપિત સમૂહ સબસ્ટિટ્યુશન. તો અહીં સબસ્ટિટ્યુશન શું છે? બ્રોમો માટે પહેલા લખશું 1 બ્રોમો. શું છે? આ સ્પાઇરો કમ્પાઉન્ડ માટેનો પ્રેફિક્સ સ્પાઇરો. સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટમાં શું આવશે? આ બાજુ કેટલા કાર્બન છે? 1 2 3 3 ડોટ. આ બાજુ 2 3 4 and 5 3 ડોટ 5. કેટલા કાર્બન છે? 9 મતલબ નો નેમ. આનું નામ શું થયું? 1 બ્રોમો સ્પાઇરો 3 5 નો નેમ. ક્લિયર મિત્રો? આગળ વધીએ. મિથાઇલ સમૂહ મૂકીએ છીએ આપણે અહીંયા. આપણે તો મિત્રો આપણે પેલા તો ખ્યાલ આવી જવો જોઈએ કે આ શું છે? સ્પાઇરો કમ્પાઉન્ડ. શું છે આ? સ્પાઇરો કમ્પાઉન્ડ. કારણ કે એમાં શું છે? એક કોમન કાર્બન છે. તો હવે આપણે ખ્યાલ એ પ્રમાણે હંમેશા નંબરિંગ નો સવાલ રહ્યો. તો નંબરિંગ હંમેશા ક્યાંથી કરશું આપણે? તો કે સ્મોલ રિંગ. આ બાજુ 2 કાર્બન ધરાવતી રિંગ છે, આ બાજુ 1 2 3 4 5 કાર્બન ધરાવતી. પરિણામ આપણે નંબરિંગ અહીંથી અથવા અહીંથી કરી શકાય. તો અહીંયા આપણે અહીંથી કરશું કે અહીંથી? તો કે ઇથાઇલ સમૂહ છે, વિસ્થાપિત સમૂહ છે, બરાબર છે. સબસ્ટિટ્યુશન હોવાથી આપણે નંબરિંગ અહીંથી કરશું. નંબર આવશે 1 2. આ કોમન કાર્બન નો 3. ક્લિયર? હવે આપણે નંબરિંગ અહીંથી પણ આગળ વધી શકાય ને અહીંથી પણ વધી શકાય. તો આપણે આ બાજુ જવું પડશે. કારણ શું છે? તો કે અહીંયા વિસ્થાપિત સમૂહ આવેલો છે. પરિણામ આપણે નંબરિંગ કેવી રીતે કરશું? 3 4 5 6 7 8. ક્લિયર? હવે અહીંયા સુધી નામ લખવાનો સવાલ છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? તો કે ઇન્ડિકેશન પહેલા શેનું કરશું? તો કે સબસ્ટિટ્યુશન. વિસ્થાપિત સમૂહ કયા કયા છે? અહીંયા બ્રોમિન અને અહીંયા શું છે? ઇથાઇલ. તો અહીંયા પણ એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કે આપણો એક IUPAC નો રૂલ છે આલ્ફાબેટ પ્રમાણે. તો જે આલ્ફા મૂળાક્ષરને ધ્યાનમાં રાખી અને સૌપ્રથમ આપણે શું લખશું? બ્રોમિન. કારણ કે ડી પહેલા આવે, ત્યાર પછી ઇથાઇલ આવે. તો આનું નામ થશે 5 બ્રોમો. 5 બ્રોમો. શું છે? ઇથાઇલ પણ છે. તો 1 ઇથાઇલ. સબસ્ટિટ્યુશન નું કામ અહીં પૂરું થયું. હવે શું વાત કરશું? આ શું છે? કમ્પાઉન્ડ સ્પાઇરો કમ્પાઉન્ડ માટે પ્રેફિક્સ એમાં આવશે સ્પાઇરો. સ્ક્વેર બ્રેકેટ
સ્ક્વેર બ્રેકેટમાં શું આવશે? આ બાજુ કેટલા કાર્બન? 2, આ બાજુ 5. તો હંમેશા વધતા ક્રમમાં બતાવશો એટલે 2, 5. કેટલા કાર્બન છે? પેરેન્ટ હાઇડ્રોકાર્બન 8, that is octane. માટે શું થશે? octane. આનું નામ શું થયું મિત્રો? 5 બ્રોમો 1 ઇથાઇલ સ્પાયરો 2 5 octane. તો સ્પાયરો કમ્પાઉન્ડમાં મિત્રો આટલું જ યાદ રાખો કે કોમન કાર્બન થી નાની રિંગ હોય ત્યાંથી આપણે હંમેશા નંબરિંગ સ્ટાર્ટ કરવું. ત્યાંથી નંબરિંગ સ્ટાર્ટ કરવાનું કોમન કાર્બનની બાજુની જે રિંગ છે તે નાની રિંગ થી. અને બીજો એક પાયાનો નિયમ જે આપણે યાદ રાખવાનો છે એ વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે આપણે નંબરિંગ કરવાનું છે. નંબર ઇઝ ગિવન ઇન a such a way that substituted get lowest number. જો અહીં આપણે સબસ્ટિટ્યુશન ને ઓછામાં ઓછો નંબર અહીંથી આવે એટલા માટે આપણે અહીંથી નંબરિંગ કર્યું 1 2 3, નહીં કે અહીંથી 1 2 3. ક્લિયર? ધારો કે મેં અહીંયા સબસ્ટિટ્યુશન મૂક્યું મિથાઇલ. ધારો કે મેં અહીંયા બીજું મૂક્યું મિથાઇલ. ક્લિયર? તો ફરી એક વખત હમણાં જ આપણે વાત થઈ પ્રમાણે આપણે ખ્યાલ આવવું જોઈએ છે કે દેખાતી રીતે બાયસાઇક્લિક રિંગ છે પણ એની અંદર કોમન કાર્બન કેટલો છે? 1 જ છે. માટે આ કેવા પ્રકારનો કમ્પાઉન્ડ છે? ઇટ્સ આ સ્પાયરો કમ્પાઉન્ડ. તો સ્પાયરો કમ્પાઉન્ડના નોમેનક્લેચરમાં કઈ રીતે આપણે નંબરિંગ કરશું? તો કે કોમન કાર્બનની બાજુની નાની રિંગથી નંબરિંગ કરવાનું છે. તો આપણે નંબરિંગ અહીંથી પણ કરી શકાય, અહીંથી પણ કરી શકાય. પણ આ શું છે? આપણો ઇથાઇલ સબસ્ટિટ્યુટ છે. આ શું છે? આપણો સબસ્ટિટ્યુટ છે. પરિણામે આપણે હંમેશા નંબરિંગ આપવું પડશે અહીંથી 1 2 3. ક્લિયર? હવે આપણે નંબરિંગ અહીંથી 4 5 6 7 8 એમ પણ આપી શકીએ અને અહીંથી પણ આપી શકીએ. તો ફરી પાછી એ જ વાત કે અહીંયા વિસ્થાપિત સમૂહનો ઓછામાં ઓછો ક્રમ મળે માટે અહીંથી નંબરિંગ આપશું 4 5 6 7 8. તો ક્લિયર? હવે આનું જ્યાં સુધી નંબરિંગ કરવાનો સવાલ છે તે કયા કયા વિસ્થાપિત સમૂહ છે? કઈ ઇથાઇલ, અહીંયા મિથાઇલ. તો ઇથાઇલમાં ઈ આવશે, મિથાઇલનો એમ આવશે. તો એના ઇન્ડિકેશનમાં પેલું કરવું ખબર પડશે આપણે ઇથાઇલ. તો આપણે લખશું 1 ઇથાઇલ. કેટલા ઉપર મિથાઇલ છે? 4 ઉપર. માટે 4 મિથાઇલ. શું છે? સ્પાયરો કમ્પાઉન્ડ. માટે પ્રેફિક્સ આવશે સ્પાયરો સ્ક્વેર બ્રેકેટ. આ બાજુ કેટલા કાર્બન છે? 2. ત્યાર પછી અહીંયા 5 2 5 2.5. હવે કાર્બન નક્કી કરો. કેટલા કાર્બન છે? 8. that is octane. પણ આલ્કેન નથી મિત્રો, અહીં ડબલ બોન્ડ છે. જો તમે જોઈ શકશો અહીં શું છે? ડબલ બોન્ડ. પરિણામે શું છે? આલ્કીન છે. માટે આપણે લખશું ઓક્ટેન નો આલ્કેન હોત તો આ ઓક્ટેન લખત, પણ અહીંયા આલ્કીન છે. કેટલા નંબર ઉપર આલ્કીન છે? 5 તો એટલે ઓક્ટાઇન. આનું નોમેનક્લેચર શું થયું મિત્રો? 1 ઇથાઇલ 4 મિથાઇલ સ્પાયરો 2 5 octane. Clear? મિથાઇલ સમૂહ અહીંયા ધારો કે મેં OH રાખ્યો. નોમેનક્લેચર કેવી રીતે કરશું? આ વખતે મેં શું કર્યું છે? તો એ દેખીતી રીતે બાયસાઇક્લિક લાગે પણ 1 કોમન કાર્બન એટમ બંને રિંગ વચ્ચે એક કોમન છે. માટે છે શું? સ્પાયરો કમ્પાઉન્ડ. તો સ્પાયરો કમ્પાઉન્ડ નું નોમેનક્લેચર માં યાદ રાખો કે હંમેશા કોમન કાર્બન થી સ્ટાર્ટ કરશું. તો કોમન કાર્બન ની બાજુમાં
નાની રિંગ થી સ્ટાર્ટ કરતો. અહીંયા એક પણ સબસ્ટિટ્યુશન નથી, માટે આપણે ગમે તે રીતે નંબર આપશો એટલે કઈ 1 2 3. હવે 4 અહીંથી પણ કરી શકો અને અહીંથી પણ કરી શકાય. તો અહીંયા બંને સબસ્ટિટ્યુશન છે, પરિણામ ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે આપણે એનું નંબરિંગ કરશું તો આને આવશે 4 5 6 7. ક્લિયર? અહીંયા આ 4 શું છે આપણા માટે? સબસ્ટિટ્યુશન છે. જ્યારે આપણા માટે શું છે? ક્રિયાશીલ સમૂહ છે. તો આપણે સૌપ્રથમ સબસ્ટિટ્યુશન ને આપણે ઇન્ડિકેશન કરશું તો એ થશે 4 મિથાઇલ. શું છે? 4 મિથાઇલ. સ્પાઇરો કમ્પાઉન્ડ છે માટેનું પ્રિફિક્સ સ્પાઇરો, સ્ક્વેર બ્રેકેટમાં આ બાજુ કેટલા કાર્બન? 2, આ બાજુ 1 2 3 4 માટે 2.4. હવે પેરેન્ટ હાઇડ્રોકાર્બન ને કેટલા કેવી રીતે પેરેન્ટ હાઇડ્રોકાર્બન નેમ ડિરાઈવ કરે? તો કાઉન્ટિંગ ધ ટોટલ નંબર ઓફ કાર્બન in this pyrene compound. અહીં કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 and 7. 7 that means heptane. અહીં મિત્રો હેપ્ટેન નથી, હેપ્ટેન નોલ છે. તો હેપ્ટેન કેટલા કાર્બન ઉપર છે? ઓલ 5. હેપ્ટેન 5. આનું નોમેનક્લેચર શું થશે? 4 મિથાઇલ સ્પાઇરો 2 4 હેપ્ટેન 5. ક્લિયર? તો મિત્રો હવે તમે સ્પાઇરો કમ્પાઉન્ડ ના નોમેનક્લેચર થી વાકેફ છો. ફરી એક વખત ઝડપથી આપણે આ ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા સ્પાઇરો કમ્પાઉન્ડ છે કારણ કે એમાં એક જ કોમન કાર્બન એટમ છે. નંબરિંગ નો સવાલ તો હંમેશા નંબરિંગ કોમન કાર્બન થી નાની રિંગ, તો આ બાજુ 3 કાર્બન ધરાવતી, આ બાજુ 4 કાર્બન ધરાવતી રિંગ છે, માટે નંબરિંગ ઓછામાં ઓછો વિસ્થાપિત ને સમૂહ માટે નંબરિંગ થશે 1 2 3 4. હવે આપણે નંબરિંગ અહીંથી જશે કારણ કે શું છે? તો એલ્ડિહાઇડ્સ એનો ઓછામાં ઓછો નંબર મળે એટલા માટે 6 7 અને 8. આનું નામ શું થશે? સબસ્ટિટ્યુશન પેલા બતાવે તો 1 બ્રોમો. કેવો કમ્પાઉન્ડ છે? સ્પાઇરો કમ્પાઉન્ડ. તો સ્પાઇરો સ્ક્વેર બ્રેકેટમાં શું આવશે? તો કે 1 2 ને 3 3 કાર્બન છે એટલે 3 ડોટ 1 2 3 4. 3.4. કેટલા કાર્બન છે? 6 8. that is the octane. મિત્રો અહીંયા આપણે આલ્ડીહાઇડ ને કાર્બન તરીકે કાઉન્ટ નથી કર્યો, માટે આપણે એને કેવી રીતે બતાવશું? ઓક્ટેન 6 કાર્બો આલ્ડીહાઇડ. શું લખશું આપણે? કાર્બો આલ્ડીહાઇડ. આનું નોમેનક્લેચર શું થશે મિત્રો? 1 બ્રોમો સ્પાઇરો 3 4 ઓક્ટેન. કેટલા કાર્બન છે? 8. એટલે ઓક્ટેન 6 પોઝિશન ઉપર શું છે પણ એને આપણે કાઉન્ટ નથી કરતા, માટે 6 કાર્બો આલ્ડીહાઇડ. આનું નોમેનક્લેચર થશે 1 બ્રોમો સ્પાઇરો 3 4 ઓક્ટેન 6 કાર્બો આલ્ડીહાઇડ. આગળ વધીએ મિત્રો. ફરી કોમન કાર્બન નંબરિંગ 1 2 3. આગળ વધવા માટે COOH ગ્રુપ છે, નજીક છે, માટે આમ જ આપવું પડશે 4 5 6 7. સૌપ્રથમ આ આપણું શું છે? ફંક્શનલ ગ્રુપ. પરિણામે આપણા માટે શું થયું? વિસ્થાપિત સમૂહ. એટલે એનું ઇન્ડિકેશન કરીએ તો 5 હાઇડ્રોક્સી 5 હાઇડ્રોક્સી. શું છે? સ્પાઇરો કમ્પાઉન્ડ એટલે સ્પાઇરો સ્ક્વેર બ્રેકેટ, આ બાજુ 2 કાર્બન, આ બાજુ 1 2 3 4, તો 2.4. કેટલા કાર્બન છે? 7. that is F. શા માટે મેં F લખ્યું? તો કે આલ્કેન નથી, આલ્કીન છે. શું છે આલ્કીન? તો હેપ્ટીન. F1
ઇન F1 ઇન. અહીંયા પણ આપણે COOH ગ્રુપને આપણે કાર્બન તરીકે કન્સિડર નથી કર્યો માટે F1 ઇન ફોર કાર્બોક્સિલિક એસિડ, ફોર કાર્બોક્સિલિક એસિડ. નોમેનક્લેચર શું થશે? 5-hydroxy pyrrole